નમસ્કાર. આજના આ ગહન વિશ્લેષણ સત્રમાં આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ બહુ જ અલગ અને કદાચ આંખ ઉઘાડી નાખે એવો છે. ચોક્કસ. જુઓ, મોટાભાગના લોકો આખી જિંદગી માત્ર એક જ વસ્તુ પાછળ ભાગતા હોય છે કે મારે સાચો નિર્ણય લેવો છે. પણ આજે આપણે જે માહિતી જોવાના છીએ તે એવું કહે છે કે સાચો નિર્ણય લેવા પાછળ સમય બગાડવા કરતાં કોઈ એક નક્કર નિર્ણય લઈને તેને સાચો સાબિત કરવો વધુ અગત્યનો છે. બિલકુલ, અને આ બહુ ઊંડી વાત છે. હા, એટલે આજનો આપણો આખો વિષય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાહેબના યુવાનો ઈચ્છાશક્તિ અને રાષ્ટ્ર નિર્માણ પરના પ્રવચનો અને ઇન્ટરવ્યૂના સ્રોત પર આધારિત છે. ખાસ કરીને એવા યુવાનો માટે કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ ચર્ચા એક મોટિવેશનલ થીસિસ બની રહેશે. આ ખરેખર બહુ જ યોગ્ય સમયે થઈ રહેલી ચર્ચા છે, કારણ કે અહીં આપણે માત્ર કોઈ સામાન્ય હકારાત્મક સુવિચારોની વાત નથી કરવાના. સાચી વાત. આ બાબતોને આપણે મનોવિજ્ઞાન અને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી સમજવાની છે. એક દેશની સુરક્ષા સંભાળનાર વ્યક્તિ જ્યારે નિર્ણય પ્રક્રિયા અને યુવા માનસિકતા વિશે વાત કરે ત્યારે તેમાં જમીની વાસ્તવિકતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની માનસિકતા પણ એક યોદ્ધા જેવી જ હોવી જોઈએ ને? એક્ઝેક્ટલી. અને આ યોદ્ધા બનવાની તૈયારીની શરૂઆત થાય છે સપનાઓ અને નિર્ણયો વચ્ચેનો તફાવત સમજવાથી. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મોટાભાગના યુવાનો માત્ર સપના જોવામાં જ અટવાઈ જાય છે. સપનાઓ માત્ર જીવનને એક દિશા આપે છે, પણ તેને વાસ્તવિકતામાં બદલવા માટે નક્કર નિર્ણયો લેવા પડે. ઘણા લોકો એવા હોય છે જે નિર્ણય લીધા પછી તેના અમલીકરણમાં એક્ઝિક્યુશનમાં ખોવાઈ જાય છે. અને આ બાબતમાં નિર્ણય લેવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજવી બહુ જરૂરી બની જાય છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત એ છે કે મોટા નિર્ણયો કેવી રીતે લેવા. કેવી રીતે? અજીત ડોભાલે બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે કે જ્યારે મગજ અત્યંત ગુસ્સામાં હોય અથવા ભયંકર ડરની સ્થિતિમાં હોય ત્યારે ક્યારેય કોઈ નિર્ણય ન લેવો. કારણ કે ત્યારે આપણે તાર્કિક નથી વિચારી શકતા. હા, મગજ માત્ર પ્રતિક્રિયા આપે છે. બીજી એક બહુ જ સરસ ફોર્મ્યુલા તેમણે આપી છે ભાષાને લગતી. એટલે કે જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે તેનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. એમાં કોઈ વિશેષણ કે ક્રિયાવિશેષણ ન હોવા જોઈએ. માત્ર નામ અને ક્રિયાપદ જ હોવા જોઈએ. અરે વાહ, આ બહુ મજેદાર કન્સેપ્ટ છે. એટલે ધારો કે કોઈ વિદ્યાર્થી એવું લક્ષ્ય બનાવે કે હું અત્યંત સખત મહેનત કરીને એક ભયંકર હોશિયાર ઓફિસર બનીશ અને સમાજમાંથી ભ્રષ્ટાચારનો સંપૂર્ણ નાશ કરીશ. હા, તો આમાં વિશેષણોનો ભરાવો છે. આ સાંભળવામાં બહુ સારું લાગે, રૂવાંટા ઊભા કરી દે. પણ આમાં ભ્રમ છે, વાસ્તવિકતા નથી. તમે એકદમ સાચી વાત પકડી. કારણ કે અત્યંત સખત મહેનત કોને કહેવી તેનું કોઈ માપદંડ જ નથી હોતું. તેના બદલે નિર્ણય આવો હોવો જોઈએ કે હું 2026ની જીપીએસસી અથવા યુપીએસસીની પરીક્ષા પાસ કરીશ. એકદમ ક્લિયર કટ. બિલકુલ. આમાં માત્ર નામ છે અને ક્રિયાપદ છે. કોઈ ભ્રમ નથી. જ્યારે ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય છે ત્યારે મગજને ખબર પડે છે કે કઈ દિશામાં કામ કરવાનું છે. અને આ સ્પષ્ટતાની સાથે જ એક બીજો શબ્દ જોડાયેલો છે, દૂરદર્શી, જેને આપણે ફોરસાઇટ કહીએ છીએ. આ થોડું ચેસની રમત જેવું છે. કોઈ પણ નિર્ણય માત્ર વર્તમાનની પરિસ્થિતિને જોઈને નહીં, પરંતુ ભવિષ્યના 2 કે 3 કદમ વિચારીને લેવો જોઈએ. સાચી વાત છે. જ્યારે કોઈ વિદ્યાર્થી વાંચવા બેસે છે ત્યારે તે માત્ર એક પુસ્તક પૂરું કરવાનો નિર્ણય નથી લેતો, પણ એ વાંચેલું પરીક્ષાના દિવસે કેવી રીતે યાદ આવશે તેની દૂરદર્શી હોવી જરૂરી છે. પણ જુઓ, આ દૂરદર્શી ત્યારે જ કામ લાગે જ્યારે તેને શિસ્તનો સાથ મળે. અને અહીં પ્રેરણા વિરુદ્ધ શિસ્ત એટલે કે મોટિવેશન વર્સેસ ડિસિપ્લિનનો એક બહુ મોટો સિદ્ધાંત સામે આવે છે. લોકો મોટી મોટી વાતો સાંભળીને તરત જ પ્રેરિત થઈ જાય છે, પણ આ પ્રેરણા બહુ જ ટૂંકા ગાળાની હોય છે. હા, આ તો દરેક વિદ્યાર્થીનો રોજિંદો અનુભવ છે. રાત્રે કોઈ સરસ મોટિવેશનલ વિડીયો જોડી લીધો હોય એટલે અંદરથી એવી આગ લાગે કે બસ કાલ સવારે તો 4 વાગે ઉઠીને આખું પુસ્તક પૂરું કરી જ નાખવું છે. બરાબર. એલાર્મ પણ ગોઠવાઈ જાય. પહેલા 2 દિવસ પ્રેરણા કામ લાગશે, સવારે 4 વાગે આંખ ખુલી પણ જશે. પણ ત્રીજા દિવસે જ્યારે ઠંડી હોય ને ત્યારે પેલું મોટિવેશન મરી પરવારે છે અને એલાર્મનો સ્નૂઝ બટન જીતી જાય છે. એક્ઝેક્ટલી. પ્રેરણા એ માત્ર ગાડી શરૂ કરવા માટેના સેલ્ફ સ્ટાર્ટર જેવી છે,
પણ ગાડીને લાંબી મંજિલ સુધી પહોંચાડવા માટે શિસ્ત નામનું ઈંધણ જોઈએ. પ્રેરણાને પોતાની જીવનશૈલીમાં બદલીને શિસ્તબદ્ધ થવું જ પડે. અને આમાં સૌથી મોટો અવરોધ છે કામ ટાળવાની આદત. હા, પ્રોક્રાસ્ટિનેશન. બિલકુલ. કોઈ પણ કામને ભવિષ્ય પર ટાળવું કે આજે નહીં કાલે કરીશ, આ ધીમે ધીમે એક ખતરનાક આદત બની જાય છે. અને જ્યારે આ કામ ટાળવાની આદત ભેગી થાય છે ત્યારે સિલેબસનો પહાડ બની જાય છે. પછી મુશ્કેલીઓ આવે છે અને છેવટે હતાશ થઈને વિદ્યાર્થી મેદાન છોડી દે છે. હવે મેદાન છોડવાની વાત પરથી મને આપણા સ્રોતમાંથી એક બહુ જ અદ્ભુત કિસ્સો યાદ આવે છે. પેલો બોક્સિંગ રિંગનો કિસ્સો? હા, અજીત ડોભાલ સાહેબના બાળપણનો બોક્સિંગ રિંગનો કિસ્સો. આપણે આ કિસ્સાને જરા વિગતવાર સમજવા જેવો છે. આ વાર્તા ખરેખર દરેક યુવાને પોતાના રૂમમાં લખીને રાખવા જેવી છે. અજીત ડોભાલ જ્યારે માત્ર 8 વર્ષના હતા ત્યારે તેમને અજમેરની કિંગ જ્યોર્જ નામની મિલિટરી બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યા હતા. માત્ર 8 વર્ષની ઉંમરે? હા, અને ત્યાંનું વાતાવરણ અત્યંત કડક હતું. રમતગમત ફરજિયાત હતી. આશ્ચર્યની વાત એ હતી કે આ નાના બાળકને બોક્સિંગ માટે પસંદ કરવામાં આવ્યા. વિચારો જરા, 8 વર્ષનું બાળક અને બોક્સિંગ. પાછળથી જ્યારે તેમણે તેમના કોચને પૂછ્યું કે સાહેબ, મને બોક્સિંગ માટે કેમ પસંદ કર્યો? હું તો કંઈ બહુ સારો બોક્સર નહોતો, મને તો માર જ પડતો હતો. હા, અને ત્યારે એ કોચે જે જવાબ આપ્યો તે સ્પર્ધાત્મક પરીક્ષા આપતા દરેક વિદ્યાર્થી માટે બહુ મોટો પાઠ છે. બિલકુલ. કોચે કહ્યું હતું કે મેં તને એટલા માટે પસંદ નહોતો કર્યો કે તું બેસ્ટ બોક્સર હતો. મેં તને એટલા માટે પસંદ કર્યો હતો કે તું માર ખાવા છતાં હાર્યા પછી પણ અને લોહી લોહાણ થયા પછી પણ રિંગ છોડીને ભાગતો નહોતો. તું વારંવાર નીચે પડીને પાછો ઊભો થતો હતો. આ છે અડગતા, જેને આપણે રેઝિલિયન્સ કહીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની જિંદગી પણ આ બોક્સિંગ રિંગ જેવી જ હોય છે. પરીક્ષાની તૈયારી દરમિયાન નિષ્ફળતા મળશે, ક્યારેક હતાશા ચારે બાજુથી ઘેરી વળશે, પણ અગત્યનું એ છે કે ગમે તેટલો માનસિક માર પડે, મેદાન ક્યારે ન છોડવું. જે રિંગની બહાર નીકળી ગયો એ તો ત્યાં જ હારી ગયો. બહુ જ સાચી વાત. પણ આ ટકી રહેવાની, માર ખાધા પછી પણ ફરીથી ઊભા થવાની શક્તિ ક્યાંથી આવે છે? કોઈ બહારનું મોટિવેશન તો અહીં કામ નથી લાગવાનું. આ શક્તિ આવે છે આપણી અંદરથી, ઈચ્છા શક્તિથી, જેને આપણે વિલ પાવર કહીએ છીએ. આ વિલ પાવર એક એવો જાદુ છે જેને ફોર્સ મલ્ટીપ્લાયર ગણવામાં આવે છે. એટલે કે તે આપણી સામાન્ય ક્ષમતાને અનેક ગણી વધારી દે છે. પણ કમનસીબી એ છે કે ભગવાને આ શક્તિ દરેક મનુષ્યને આપી હોવા છતાં 99% લોકોમાં તે નિષ્ક્રિય જ રહે છે. તે ક્યારે જાગૃત જ નથી થતી, કારણ કે આપણે ક્યારે તેને પડકારતા જ નથી. તો પ્રશ્ન એ થાય કે આ સુષુપ્ત ઈચ્છા શક્તિને જાગૃત કેવી રીતે કરવી? આના માટે એક બહુ જ કઠોર પણ સચોટ 5 વર્ષનો પ્રયોગ સૂચવવામાં આવ્યો છે. આ પ્રયોગ બહુ જ રસપ્રદ છે. આ પ્રયોગ એવો છે કે કોઈ પણ યુવાને 5 વર્ષ માટે એક નિયમ અપનાવવાનો છે. તમે જે પણ નિર્ણય લો, પછી ભલે તે ગમે તેટલો નાનો હોય કે મોટો, તેના પર પૂરા 5 વર્ષ માટે અડગ રહો, તેને વળગી રહો. સાંભળવામાં આ સહેલું લાગે છે. હા, પણ પ્રેક્ટિકલી વિચારો તો ખ્યાલ આવે કે આપણે તો કોઈ નાનો નિર્ણય, જેમ કે મારે 5 દિવસ જંક ફૂડ નથી ખાવું, તેને પણ 2 દિવસથી વધુ વળગી શકતા નથી. અને અહીં 5 વર્ષ માટે એક જ નિર્ણય પર ટકી રહેવાની વાત છે. આ જ તો એ પ્રયોગની સુંદરતા છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત 5 વર્ષ સુધી પોતાના જ લીધેલા નિર્ણયને ગમે તેવા કપરા સંજોગોમાં પણ વળગી રહે છે, ત્યારે તેના મગજનું ન્યુરલ વાયરિંગ બદલાઈ જાય છે. તેની અંદર એક અકલ્પનીય ઈચ્છાશક્તિ પેદા થાય છે. અને આ આત્મવિશ્વાસ કેળવવો એ જ ઈચ્છાશક્તિનું મૂળ છે. સ્વામી વિવેકાનંદનો પેલો વિચાર અહીં એકદમ બંધબેસતો આવે છે કે નવો ધર્મ કહે છે કે સાચો નાસ્તિક એ છે જે પોતાનામાં વિશ્વાસ નથી કરતો. બહુ જ સચોટ સંદર્ભ છે આ. અને જ્યારે આ આત્મવિશ્વાસ એક હદ વટાવી જાય, ત્યારે ઈચ્છાશક્તિ કેવી પ્રચંડ બની શકે છે તેનું જીવંત અને હચમચાવી નાખે તેવું ઉદાહરણ છે અરુણિમા સિન્હાની વાર્તા. ખરેખર, અરુણિમા સિન્હાની વાર્તા એ માનવીય ઈચ્છાશક્તિનું સૌથી મોટું શિખર છે. 11 એપ્રિલ 2011ની એ કાળી રાત. અરુણિમા, જે એક નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી, તેને કેટલાક લૂંટારાઓએ ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી. એ દ્રશ્યની માત્ર કલ્પના કરીએ તો પણ ધ્રુજારી છૂટી જાય છે. ચાલતી ટ્રેનમાંથી ફેંકાવું અને એ જ વખતે બાજુના ટ્રેક પરથી સામેથી બીજી ટ્રેન આવવી. એ ટ્રેન નીચે તેનો પગ કપાઈ ગયો
આખી રાત તે રેલવે ટ્રેક પર પીડાથી કણસતી રહી. હા. એવું કહેવાય છે કે આખી રાતમાં એ ટ્રેક પરથી 40થી વધુ ટ્રેનો પસાર થઈ ગઈ પણ કોઈને ખબર ન પડી. અંધારામાં ઉંદરો તેના કપાયેલા પગને ખાતા રહ્યા. આ શારીરિક અને માનસિક પીડાની કોઈ કલ્પના પણ ન કરી શકે. અને તેમ છતાં જ્યારે સવારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને જીવ બચાવવા માટે તેનો પગ કાપવો પડ્યો ત્યારે એ એમ્સ હોસ્પિટલના બિછાનેથી જ તેણે એક નિર્ણય લીધો. કલ્પના બહારનો નિર્ણય હતો એ. લોકો આવી પરિસ્થિતિમાં હારી જતા હોય છે, નિરાશ થઈ જતા હોય છે, પણ અરુણિમાએ એ જ પથારી પરથી નિર્ણય લીધો કે તે માઉન્ટ એવરેસ્ટ સર કરશે. ડોક્ટરોએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. મેડિકલ સાયન્સ કહેતું હતું કે આર્ટિફિશિયલ પગ સાથે આટલું જલ્દી આવું જોખમ લેવું એ આત્મહત્યા સમાન છે. પણ તેણે મેડિકલ સાયન્સ કરતાં પોતાની ઈચ્છાશક્તિ પર વધુ ભરોસો મૂક્યો. ડોક્ટરોની સલાહ અવગણીને તરત જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી. અને પરિણામ 13 મે 2013ના રોજ તેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. દુનિયાની પહેલી એવી મહિલા જેણે પ્રોસ્થેટિક લેગ સાથે એવરેસ્ટ ચડ્યો હોય. અહીં વિશ્લેષણ કરવા જેવી સૌથી અગત્યની બાબત એ છે કે આ કોઈ શારીરિક તાકાત નહોતી. કપાયેલા પગ સાથે દુનિયાનું સૌથી ઊંચું શિખર ચડવું એ શરીરનું કામ છે જ નહીં. એ 100% મગજનું અને બાળપણથી કેળવાયેલી તેમની અદમ્ય ઈચ્છાશક્તિનું પરિણામ હતું. સાચી વાત છે. જ્યારે ઈચ્છાશક્તિ દૃઢ હોય ત્યારે શારીરિક ખામીઓ કે બહારના સંજોગો કોઈ જ અર્થ નથી રાખતા. આ વાર્તા તો કોઈ પણ વ્યક્તિમાં નવી જ ઊર્જા ભરી દે તેવી છે. અને હવે આ ચર્ચાને આપણે જરા અલગ મુકામ પર લઈ જઈએ. ચોક્કસ. જો આ વ્યક્તિગત ઈચ્છાશક્તિને આપણે જરા વ્યાપક ફલક પર જોઈએ તો વાત નેતૃત્વ અને રાષ્ટ્રશક્તિ સુધી પહોંચે છે. નેપોલિયનનો એક બહુ જ પ્રખ્યાત સિદ્ધાંત છે જે યુવાનો માટે માર્ગદર્શક બની શકે છે. નેપોલિયને કહ્યું હતું કે મને સિંહ દ્વારા નેતૃત્વ પામતા 1000 ઘેટાના ટોળાથી ડર લાગે છે, પણ ઘેટાન દ્વારા નેતૃત્વ પામતા 1000 સિંહોથી જરાય ડર નથી લાગતો. બહુ જ ઊંડો અર્થ છે આનો. હા, આનો સીધો અર્થ એ છે કે તાકાત સંખ્યામાં નથી, નેતૃત્વમાં છે. યુવાનોએ માત્ર નોકરીઓ શોધનારા નહીં, પણ સિંહ બનીને સમાજનું અને દેશનું નેતૃત્વ લેનારા બનવાનું છે. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ વ્યક્તિગત ઈચ્છાશક્તિ જ્યારે લાખો યુવાનોમાં ભેગી થાય છે ત્યારે તે રાષ્ટ્રની ઈચ્છાશક્તિ બને છે, એટલે કે વિલ ઓફ ધ નેશન. ઇતિહાસ સાક્ષી છે કે મોટા મોટા યુદ્ધો માત્ર આધુનિક હથિયારોથી નથી લડાતા. કોઈ પણ યુદ્ધનો અંતિમ હેતુ દુશ્મન દેશનું મનોબળ તોડવાનો હોય છે. જો રાષ્ટ્રનું મનોબળ મજબૂત હશે તો દેશ હંમેશા સ્વતંત્ર રહેશે. એકદમ સાચું. હવે ઇતિહાસની અને ભવિષ્યની વાત નીકળી છે તો પેલો સેન્ટ પીટર્સબર્ગના વૃદ્ધ રબ્બીનો પ્રસંગ પણ ખૂબ માર્મિક છે. એક 80-85 વર્ષનો વૃદ્ધ યહૂદી ધર્મગુરુ એટલે કે રબ્બી એક દિવસ ધ્રુસકે રડી રહ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે એટલા માટે રડી રહ્યો છે કે યહૂદીઓએ છેલ્લા 2000 વર્ષ સુધી આટલી બધી યાતનાઓ સહન કરી, ત્યારે એ વૃદ્ધ માણસે જે જવાબ આપ્યો તે દરેક દેશવાસીએ સમજવા જેવો છે. તેણે કહ્યું હતું કે ના, હું આપણા ભૂતકાળની યાતનાઓ માટે નથી રડતો. હું એ ડરથી રડી રહ્યો છું કે ક્યાંક આપણી આવનારી પેઢીઓ આ હજારો વર્ષના સંઘર્ષના ઇતિહાસને ભૂલી ન જાય. કારણ કે જે દેશ પોતાનો ભૂતકાળ ભૂલી જાય છે તેનો કોઈ ભવિષ્યનો પાયો રહેતો નથી. અને ભારતના સંદર્ભમાં આ વાત કેટલી સાચી છે. આપણે માત્ર ગુલામીનો ઇતિહાસ જ નથી જોયો, પણ આર્થિક સમૃદ્ધિનું એવું શિખર પણ જોયું છે જેની દુનિયા કલ્પના પણ ન કરી શકે. એંગસ મેડિસનના પુસ્તક વર્લ્ડ હિસ્ટ્રી ઓફ ઇકોનોમીનો અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે. તેમાં નોંધાયેલું છે કે 1લી સદીથી લઈને 19મી સદી સુધી માત્ર ભારત અને ચીન મળીને વિશ્વની 55થી 60% આર્થિક શક્તિ ધરાવતા હતા. આપણે વિશ્વના શિખર પર હતા. અને ગૌરવશાળી શક્તિને પાછી મેળવવાનો આ એક નિરંતર સંઘર્ષ છે અને આ સંઘર્ષની બાગડોર આજના યુવાનોના હાથમાં છે. બિલકુલ. આ બધી ઐતિહાસિક અને મનોવૈજ્ઞાનિક વાતો સાંભળ્યા પછી મને ખાતરી છે કે આ સેશન સાંભળનાર કોઈપણ વિદ્યાર્થીના મનમાં વિચારોનું એક નવું જ વાવાઝોડું શરૂ થઈ ગયું હશે. હા, પણ હવે આપણે આ સત્રને થોડું ઇન્ટરેક્ટિવ બનાવીએ. એટલે હું પરીક્ષાર્થીઓ વતી તમને કેટલાક પ્રેક્ટિકલ પ્રશ્નો પૂછવા માંગુ છું. જે વિદ્યાર્થી અત્યારે રાત્રે બેસીને કલાકોથી વાંચતો હશે તેના મનમાં આ બધાની સાથે સાથે ભવિષ્યનો એક ડર તો સતત રહેતો જ હોય છે કે આટલી મહેનત કરું છું પણ જો પાસ નહીં થાઉં તો મારું શું થશે.
આ ડરનો સામનો કેવી રીતે કરવો? આ બહુ જ પ્રેક્ટિકલ મૂંઝવણ છે. જ્યારે પણ ભવિષ્યનો ડર સતાવે ત્યારે મનોવિજ્ઞાન કહે છે કે હંમેશા વર્સ્ટ કેસ સિનારિયો એટલે કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિની કલ્પના કરી લેવી. કોઈ પણ વિદ્યાર્થીએ પોતાની જાતને શાંતિથી પૂછવું જોઈએ કે જો બધું જ ખોટું પડે, હું પરીક્ષામાં ફેલ થાઉં તો ખરાબમાં ખરાબ શું થશે? તેનું વાસ્તવિક મૂલ્યાંકન કરો. એટલે મગજ પેનિક મોડમાંથી બહાર આવી જશે. હા, ત્યારબાદ તેને સુધારવા માટે એક આકસ્મિક યોજના, જેને આપણે કન્ટિન્જન્સી પ્લાન કહીએ છીએ, તે તૈયાર રાખવો. એકવાર મગજને ખબર પડી જાય કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ બચવાનો રસ્તો છે, પછી ધીમે ધીમે ડર ગાયબ થઈ જશે અને આત્મવિશ્વાસ વધશે. આ ખરેખર આંખ ઉઘાડનારી વાત છે. એટલે કે મોટામાં મોટું નુકસાન શું છે તે જાણી લઈએ તો ડર પોતાની જાતે જ મરી જાય. હવે મારો બીજો પ્રશ્ન એ છે કે ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે સંજોગોને કારણે આવો નિર્ણય લેવો પડ્યો. તો સાચો નિર્ણય અને પરિસ્થિતિજન્ય નિર્ણય એટલે કે સિચ્યુએશનલ ડિસિઝન વચ્ચે શું તફાવત છે? ત્યારે હંમેશા ફરજ પસંદ કરવી જોઈએ. અને જો કોઈ કામ મજબૂરીમાં કરવું પડે, જ્યાં વિકલ્પ જ ન હોય, તો તેને નિર્ણય કહી શકાય જ નહીં. અદ્ભુત સ્પષ્ટતા છે આ. તો આજના આ સેશનમાં આપણે ઘણી બધી ગૂંચવણો ઉકેલી છે. ચલો આજના આ સેશનના મુખ્ય મુદ્દાઓનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. આપણે શરૂઆત કરી નિર્ણય લેવાની કળાથી, સપનાઓને વાસ્તવિકતામાં બદલવા, માત્ર ક્રિયાપદ અને નામવાળા સ્પષ્ટ નિર્ણયો લેવા. પછી આપણે જોયું કે પ્રેરણાની જગ્યાએ શિસ્તનું કેટલું મહત્વ છે. બોક્સિંગ રિંગના કિસ્સા પરથી આપણે શીખ્યા કે મેદાન ક્યારેય ન છોડવું. અને અરુણિમા સિન્હાના ઉદાહરણ સાથે આપણે પેલો 5 વર્ષનો વિલ પાવરનો પ્રયોગ પણ સમજ્યા. અને આ સંપૂર્ણ ચર્ચાના સારાંશ રૂપે એક બહુ જ વિશાળ દૃષ્ટિકોણ સમજવા જેવો છે. આપણી ઓળખનો વિસ્તાર, એક્સપેન્ડિંગ આઇડેન્ટિટી. સામાન્ય રીતે આપણી ઓળખ માત્ર આપણા પૂરતી સીમિત હોય છે. પણ જેમ જેમ આપણી ઓળખ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર સાથે જોડીએ છીએ, તેમ તેમ આપણી શક્તિ અને જવાબદારી બંને વધે છે. આપણા વેદોનું સિદ્ધાંત પણ એ જ કહે છે કે આપણો સંબંધ આ સૃષ્ટિના જીવ માત્ર સાથે જોડાયેલો છે. એકદમ સાચી વાત. પોતાની જાતને એક મોટા ઉદ્દેશ્ય સાથે જોડી દેવી એ જ ખરી સફળતા છે. તો આજના આ સેશનના અંતે હું એક છેલ્લો વિચાર મૂકવા માંગુ છું, જેના પર દરેકને શાંતિથી વિચાર કરવાની જરૂર છે. વિચારો જરા. હા, ચોક્કસ. જો આવતીકાલથી આપણે આપણા દરેક નાના નિર્ણયને, પછી તે સવારે વહેલા ઉઠવા બાબતે હોય કે સોશિયલ મીડિયા પર સમય ન બગાડવા બાબતે હોય, તે નિર્ણયને માત્ર આપણા પોતાના ભવિષ્યની સાથે નહીં પણ દેશના ભવિષ્ય સાથે જોડી દઈએ, તો શું આપણને ક્યારેય કોઈ બહારના મોટિવેશનની જરૂર પડશે ખરી? આના પર જરૂર વિચાર કરજો. રજા લઈએ. આવજો.